સૌને નમસ્કાર. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ડાંગ જિલ્લા શૈક્ષિક મહાસંઘ આયોજિત મૈત્રી વોલીબોલ ટુર્નામેન્ટ સિઝન 3 અહીં આપણે આજે આહવા નગરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કર્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં આપ સૌ સારસ્વત ભાઈઓનો હાર્દિક સ્વાગત છે. આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીશું. ત્યારે આપણા મંચસ્થ મહાનુભાવોમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી કલ્પેશભાઈ ચૌધરી ઈપીઓ શ્રી આહવા અને એમની સાથે ઉપસ્થિત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને મહામંત્રી શ્રીને વિનંતી કરીએ કે તેઓ આગળ આવી અને દીપ પ્રાગટ્ય કરી આજના વોલીબોલ ટુર્નામેન્ટને ખુલ્લો મૂકશે. કિશોરભાઈ બોલો સરસ્વતી માત કી જય. આપ સૌના ટુર્નામેન્ટનો એકમાત્ર ઉદ્દેશ કે શિક્ષકો આ રીતે રમતની અંદર રહી પોતાનું શરીર અને મન મજબૂત કરી શકે, એના માટે આ ખાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. તો આપણા ટુર્નામેન્ટને શોભાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં પ્રથમ શ્રી કલ્પેશભાઈ ચૌધરી ઈપીઓ શ્રી આહવાનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. હું ડાંગ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરીશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી જીતેશ અને પુષ્પગુચ્છથી સ્વાગત થઈ રહ્યું છે, કેમ કે તેમનું યોગદાન આપણા માટે ખૂબ મોટું રહ્યું છે આજે છે. અને એમની સાથે સાથે દરેક શિક્ષક મિત્રો, ખેલાડી મિત્રો, આપ સૌનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત છે. અને સૌ જગદીશભાઈ રાવલ એમના દ્વારા સ્પોન્સરશિપ મળી છે તમામ ટ્રોફીઓ. અને બીજું કે તમામ શાળાને લગતું તમામ ત્યાં સ્ટેશનરી મળી રહી છે, એટલે ત્યાં લાભ લેજો. અમે તો લાભ લગભગ 5 વર્ષથી લેતા છે. અને ખૂબ સૌને નમસ્કાર. આજના શૈક્ષિક મહાસંઘ ડાંગ આયોજિત મૈત્રી ટુર્નામેન્ટમાં ઉપસ્થિત આપણા એ આહવાના ટીચર શ્રી કલ્પેશભાઈ, મુરબ્બી કેસી શ્રી ધવલીધોણ, શૈક્ષિક મહાસંઘના તમામ હોદ્દેદારશ્રીઓ, ઉપસ્થિત રમતવીરો, આમ તો આપણા બધા શિક્ષકો જ છીએ. આપ સૌ જાણો છો કે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન આપણે કરી રહ્યા છીએ. એ આપણા સૌ માટે છે. આમાં કોઈ ભેદભાવ નથી. દરેક સંઘના હોદ્દેદારો કે આપણા હોય કે નહીં હોય, બધા જ આપણે આમાં ભાગ લઈ શકીએ છીએ. આમાં અમે કોઈ ભેદભાવ રાખતા નથી ને રાખવાનો એ નથી. આપણે બધા શિક્ષકો જ છીએ. જેથી આજે અહીં આપણે ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. શૈક્ષિક મહાસંઘ ડાંગ દ્વારા આયોજિત મૈત્રી વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હરેશભાઈ, મહામંત્રી અનિલભાઈ વાઘ સાહેબ, ઇજ્જાત સંઘના અધ્યક્ષ અને મહામંત્રી, ત્રણેય તાલુકાના અધ્યક્ષ અને મહામંત્રી તથા આપ સૌ શિક્ષક મિત્રો અને આજે ખેલાડી સ્વરૂપે તમે હાજર રહ્યા છો. આ ટુર્નામેન્ટ દર વર્ષે નિયત સમયે યોજાતી હતી, પણ આ વર્ષે થોડું મોડું થયું છે. આયોજકો વતી હું આપણે જણાવું છે કે જો આપણને એવું લાગે કે ડિહાઇડ્રેશન કે આમ તેમ થવાની શક્યતા હોય તો તમે ખેલાડીઓએ ખાસ કાળજી રાખવી. પછી આયોજકોને વિનંતી કરું કે મેડિકલ બોક્સ પણ ઉપલબ્ધ કરાવશો, જેથી તાત્કાલિક સારવાર આપણે કરી શકીએ. બીજું, જીવનમાં રમતનું મહત્વ એ આપણને હવે સમજાય છે કે રમતનું મહત્વ શું છે. ભારત દેશ હવે ક્રિકેટના ક્ષેત્રે આખા દુનિયામાં પોતાના ડંકો વગાવી રહ્યો છે. અંડર-19 હોય, વુમેન વર્લ્ડ કપ હોય, T20 વર્લ્ડ કપ હોય, દરેક ક્ષેત્રે ભારત દેશ હવે આગળ વધી રહ્યો છે. એટલે આ રમતનું મહત્વ કેટલું છે એ આપણને સમજાય છે. આપનો આભાર માની મારા વક્તવ્યને
આરામ આપું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. રમતની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ સક્રિય રહી અને એક સ્વસ્થ સમાજનું ઘડતર કરવામાં ખૂબ જ સક્રિય આ શૈક્ષિક મહાસંઘ છે. ત્યારે હવે હું આજની ટુર્નામેન્ટના જે નિયમો વિશે હું સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ નિયમો આ પ્રમાણે છે. ટુર્નામેન્ટ આપણી શૂટિંગ બોલથી જ રમાડવામાં આવશે. લાઇન ટચ બોલ માન્ય ગણાશે. એટલા માટે મિત્રો આપણે દોરીની વ્યવસ્થા કરી છે. પાટો નથી દોરેલો, બરોબર? એટલે તમે કાંઈ પ્રશ્ન ના કરતા. સર્વિસ મેદાન પ્રદેશથી બહાર રહીને અને ટોસ કરીને સર્વિસ કરવાની રહેશે. સર્વિસ કરનાર બોલ જો નેટને ક્રોસ થાય બાદ જ મેદાનમાં ખેલાડી આવી શકશે. સર્વિસ ડાયરેક્ટ પાસ કરવાની રહેશે. સર્વિસ કેપ્ટન આગળ આવી જાય, એ લોકોનું સ્વાગત કરવાનું છે. મહાલપાડા કેપ્ટન આગળ આવશે. માલેગામ કેપ્ટન, ધવલીદોડ કેપ્ટન, માધ્યમિક વિભાગ આહવા કેપ્ટન, લવચાલી કેપ્ટન, જય શ્રી રામ. જય શ્રી એમાં ગાડવી રનર્સ અપ રહી હતી, પણ જોરદાર લડત આપતા ત્રીજી સિઝનમાં ગાડવી ચેમ્પિયન બની છે. આભાર ગાડવી ટીમ, બંને ટીમને પ્રથમ તો અમે શૈક્ષિક સંઘ વતી ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. સાથે આયોજન કરનાર સિદ્ધેશભાઈ, મુખ્ય આયોજક, અને અમારા અધ્યક્ષ હરેશભાઈ સાહેબ, વાઘ સાહેબ, તમામ હોદ્દેદાર શ્રીઓ, વિનોદભાઈ ખોટરે સાહેબ, અમારા રાજેશભાઈ, ટીપીઓ સાહેબ, શ્રી મુખ્ય મહેમાન આજના છેલ્લે સુધી છે સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે પહેલેથી છેલ્લે સુધી ગેમ્સ પણ રહીમાં અને સમય આપ્યો. એમનો બીજી શેડ્યુલ છે, અત્યારે જવાના છે હનુમાનગઢ શાળામાં, તેમ છતાં અહીં રહ્યા એમનો ખૂબ પહેલા આભાર વ્યક્ત કરું છું. આ ગેમ સફળ બનાવી સુરેશભાઈ, સફળ રહી છે આપણી ગેમ.
મજા આવી ગઈ દરેકને. હવે આપણે ઇનામ વિતરણ તરફ જ જઈએ. હા, તો પ્રથમ રનર્સ અપ ટીમને મેડલ કરાવવા માટે મહામંત્રી સાહેબ અને સંગઠન મંત્રી ખત્રા સાહેબ, રાજેશભાઈ, શિલેશભાઈ રનર્સ અપ ટીમને મેડલ કરાવશો. સરસ, કોંગ્રેચ્યુલેશન ગર્લ્સ ટીમ. ગાઈન સાહેબ આપણે વાત થઈ હતી સબનગ્ન હતું તમારા આવ્યા અને આ રનર્સ અપ થયા. અભિનંદન. હવે ચેમ્પિયન ટીમને મેડલ કરાવવા માટે અમારા અધ્યક્ષ શ્રી હરેશભાઈ સાહેબ અને ટીપીઓ સાહેબ આપણે આ મેડલ કરાવ્યા. બધાને આપણે આવવાના નથી ભાઈ. હવે તમે હાલે આવ્યા. તમામ મેડલ આપનાર તો છેલ્લે સિલેક્ટ કરનાર એની પણ મહેનત વિશેષ હોય છે. દરેકને અભિનંદન. હવે રનર્સ અપ ટ્રોફી માટે મહામંત્રી સાહેબ, પટેલ સાહેબ, સંગઠન મંત્રી શિલેશભાઈ રનર્સ અપ ટીમને ટ્રોફી આપશો. કેપ્ટન ટ્રોફી લેશે. તાળીઓથી વધાવી દેશે. આ ટ્રોફી તમારી મહેનતની ટ્રોફી છે, આખો દિવસ પરસેવાની ટ્રોફી છે, સતત ગરમીની ટ્રોફી છે. અભિનંદન. હવે ફાઇનલ વિજેતા ટીમને હું અધ્યક્ષ સાહેબ શ્રી ટીપીઓ સાહેબ શ્રીને વિનંતી કરીશ એમને ટ્રોફી આપી સન્માન કરશો. કેપ્ટન શ્રી આગળ આવશો.